આ છે મારી હાળી. હવે મહેમાનથી નમી આવ્યા અને એની બેનને કામે લગાડી દીધી. જો મોટા યુટ્યુબર અત્યારે આવડા લોકો છે. કેસર કરી ભાઈ ભાઈ પાણી જ આવે મોઢામાં. કોંભળિયા ભજીયા ખાવા હોય ને એમાં મરસાની હોય. ભાઈ ભાઈ હાલો બધા રહ પીવા, હાલો બધા જમવા. અમારા હાળીએ ભાઈ ભજીયા બની દીધા બહુ મસ્ત. નાખો કરશો કા જરા કેવાનું પીવું હતું ને પાણી. હું તોડો રાધી બેન કોતમરી. તો ભાઈ અમારે ધારાબેને જો કેરી ખાવાનું ચાલુ કર્યું. અમારી બેન જો ભાઈ સોડા ભરે છે. સો હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. ફેમિલી અત્યારમાં ભાઈ ને નાહી ધોઈને થઈ ગયા છે રેડી. અને આજે છે ભાઈ ઉતાહણી, એટલે કે મોટી હોલી, અને કાલે હતી કમળા ઉતાસણી. તો આજે બધાને હેપી ઉતાસણી. અને ભાઈ અત્યારમાં ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ જવું છે આજે બહાર. કેમ કે ભાઈ હોળીને દિવસે અમારે જવું છે ભાઈ હારડા દેવા. કેમ કે કોઈ જાય નહીં હોળીને દિવસે, પણ ભાઈ એના ટાઈમ જ નથી મળ્યો ને. તો આજે હોળીને દિવસે જવાનું છે આપણે ભાઈ હારડા દેવા રેખાના ભાઈને ને એને. તો બધા નોખા છે. તો આપણે આજ તો કેટલો ટાઈમ વયો છે કંઈ ખબર નહીં. તો જવાનું છે. તો ફટાફટ ભાઈ રેડી થઈ ગયા છે. તો જો ભાઈ અમારા ધારાબેન ને બધા રેડી થઈ ગયા. કાં ધારા ક્યાં જવાનું છે આજ? આવ કીધું ના કાંઈ ગયા નતા. કાં રોહિતને લઈ જવાનો હે? કાંઈ નહીં ફેમિલી હે ને ભાઈ, અમે 3 જણા કદાચ જઈએ છીએ. કેમ કે ભાઈ તડકો એટલો બધો પડે, તમને ખબર જ છે, લૂ એટલી બધી આવે ને. તો શું કહેવાય કે હાઈવે રસ્તે ઘણું બધું હાલવાને 40-50 કિલોમીટર જવું ને. તો કદાચ રોહિતને અમે લઈ જતા નથી. અમે 3 જણા જઈએ છીએ. કેમ કે ભાઈ હે ને એને થોડોક દાઢું ને એવું આવે છે, તો એને મજા નથી. તો એને મૂકતા જાવ. બાકી તો બધા રેડી થઈ ગયા છીએ. ને રોહિતભાઈ તો અમારે છે ને ભાઈ હું તો છે એને હું તો ભાઈ હજી તો ધારાની તો બધા રેડી થઈ ગયા. જય સિયારામ બધાને. તો આજે તો જવાનું છે આપણે હાડા દેવા. તો મસ્ત ને ધારા તાર થઈ ગયા છે ને. રોહિતને અહીંયા રહેવા દઈ, કેમ કે લૂ આવે ને એટલે બહુ એને કેવરાવે, એટલે અહીં રહેવા દઈ. પછી જઈએ હાલો નીકળી હાડા દેવા. બરાબર 2 વર્ષથી ગયા નહોતા. કા હા, કેમ કે વાળા કોક ને કોક પાછું ચૂનું હોય, એટલે આપણે કઈ જા નતા. એટલે આ જો પેલો આડો લઈને જઈએ એવું છે આમ તો. એટલે ઠઠ દઈ આવીએ આપણે હાડા. અને ભાઈ ને આને હોવા દેવું ભાઈને. હજી ભાઈ ને રાતે કે બહુ ઓછો હોય ને તો અત્યારે તો ઘણા મોડા સુધી હોઈ રહી. અને વાગી ગયા છે ભાઈ જો 8:30. તો ભાઈ હે ને ફટાફટ નીકળી. નગર પાસે હે ને ભાઈ તડકો થઈ જાય ને તો ભાઈ રસ્તે હલાહે નહીં. અને કેમ કે ભાઈ એ બધો ડુંગરવાળો વિસ્તાર છે ને, તો નકરી લૂઝ હોઈ આવશે. તો ફટાફટ નીકળીએ આપણે. તો ફેમિલી હે ને ભાઈ મસ્ત મજાના આવે નીકળવા. ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે. ને ભાઈ કાલે હે ને માણકીને ધોઈ નાખી. કાં તારે કાલે હે ને ભાઈ આખી ગાડી ધોઈ નાખી. કેમ કે ભાઈ હે ને કાદું થઈ ગયેલું હતું. ભાઈ આ થોડીક સર્વિસ માગે જો સીટે કપાઈ ગઈ છે. હવે હે ને ભાઈ આખરે રજા રહીને તો પાછું હવે જવું સર્વિસ કરાવી આવી છે ગાડી પર. સીટ નખાવી છે. અને થોડુંક ભાઈ લાઇટનું કામ છે ને ભાઈ થોડુંક ડીમ છે ને, તો હવે બહુ દેખાતું નથી આના લીધે. તો એક દી રજા રહીને તો જવું છે. તો ફટાફટ આપણે નીકળીએ. હે ને ભાઈ નીકળી ગયા હતા અમે ક્યારું ના. અને ભાઈ હે ને થોડુંક મોડું થઈ ગયું હતું. કેમ કે ભાઈ ગાડીએ કવર આવ્યા ને, તો આને ભાઈ હે ને કાલે ધોઈ હતી ને, તો અમે વાયર અહીંથી કપાઈ ગયેલો હતો ને. તો પછી હે ને ભાઈ અડધી કલાક તો ભાઈ રિપેરિંગ કરવાનું થયું છે. તો અત્યારે ભાઈ વોટ અહીં લીધો છે. ધારાબેન પાણી પીવે. કાં ધારા તરી થઈ ગઈ. અને ભાઈ તડકો થઈ ગયો ને, તો ભાઈ થોડીક લૂએ પણ આવવા મળી છે. અને ઠાડેસ પોગી ગયા છે. પછી ઠળિયા અને સીધું ભાઈ જવાનું છે ભાઈ મેઢા. તો ના જઈને પાછા મળીએ. અને પહેલાં હે ને થોડું ભાઈ પાણી પી લઈ, પછી બહાર નીકળીએ. તો ફેમિલી હે ને ભાઈ અત્યારે પ્રોપર પહોંચી ગયા છે અમે મારા હાળાને ત્યાં. અને ભાઈ ઘણું બધું ગામ ગોતું છે. અને ભાઈ ઘણા બહુ વાઘા રહે છે. અને વાડીમાં નહીં ભાઈ ગામમાં રહે છે ને. અત્યારે તો મસ્ત મજાની ભાઈ સોડા લાવ્યા ને. અમારી બેન જો ભાઈ સોડા ભરે છે. હાલો તો બધાય સોડા પીવા. અને નિતેશભાઈ ને છે ને બધાય સપોર્ટ કરજો. અને મેં હે ને ભાઈ અહીંયા પહેલી વાર આવ્યા. કેમ કે બીજી જગ્યાએ ભાગ રાખતા ને ત્યાં તો મેં એક વખત જઈ આવ્યા હતા. પણ અહીંયા હે ને ભાઈ પહેલી વાર આવ્યા છે. અને ભાઈ બહુ અઘરું છે ગામ. કેમ કે ગોતીને ભાઈ ખાસા ગલ્યું વાળું છે ભાઈ. ગામમાં ઘડીકમાં જડે નહીં. મસ્ત ના ભાઈ અત્યારે બેઠા છે. અને પછી જવાનું છે ભાઈ નાના હાળાને ઓલે. આ છે ભાઈ મોટા હાળા. તો આ હે ને અમારે વિક્રમ હે ને ભાઈ મોટા હાળા છે. પછી જવાનું છે નાના હાળાને ઓલે. કાં એ ભૂમિ બેન લાવો સોડા લાવો. હાલો હે બોલ તો ખરી. એ ભૂમિ આવ
આ બોલતી નથી શરમાય. શરમ લાગે છે તે જો હવે એનું તો હે ને ભાઈ ફટાફટ સોડા પી લઈ. બેન સોડા લાવ્યા છે તો પી લઈ. તો ફેમિલી હે ને ભાઈ જો રેખા લાવી હતી એના ભાઈ હાટું હારડો. હા બસ માથે બાથે ઓડી લો. અને હારડામાં શું લાવી? આડામાં તો આપણે મોરસ લાવ્યા કેમ કે સા બનાવવા થાય ને માર ભાઈને તો આવડો જ હતો પણ માર હવે હે ને મોરસ જોતી એટલે અને હારડાનો રિવાજ વી ગયો ને એટલે ભાઈ બધા હાટું મોરસ લાવે. એટલે એના હાટુ આપણે મોરસ લાવ્યા. અને હે ને ભાઈ પેલા બધા હારડા લાવતા પણ હે ને હારડો પછી કાંઈ કામ ન આવતો. કીડીઓ સડી જાય ને મકોડા સડી જાય એટલે કાંઈ કામ ન આવતો. એટલે હે ને ભાઈ હમણાં 2-3 વર્ષથી બધો રિવાજ થઈ ગયો છે ભાઈ. આ ખાંડ લાવવાનો તો ભાઈ મહેમાન આવ્યો તો એવડે બધા લોકોને હે ને ભાઈ ચા બનાવવા થાય તો ભાઈ એના હાટું ભાઈ હારડો લાવેલા છે. અને મારે ભાણકી હારું લાવ્યા છે ભાઈ લુગડા. કેમ કે મારા બેનને છે ને ભાઈ એને ભાણકીને ભાઈ માંદી બહુ પડતી ને તો મને માનતા છે ને તો ભાઈ એક જોડ લુગડા લાવી રેખા એને હાટું. એમેથી બર્થડે માં એનો બર્થડે હતો તે દી કે આવ્યા નહોતો તો આપણે બર્થડે ગિફ્ટ દીધી એમ રાખી કાનુજી હાલે તો એને હાટું ભાઈ લુગડા લાવેલા છે. એમ છે કે ભિખારી રાખેલી છે કેમ કે બહુ ખોટલી હતી ને તે કાંઈ આમ હાલી માંદી થયા કરતી તો પછી છે ને માનતા કરી હતી માતાજીને કે અમે ઘરના કપડાં નહીં પહેરાય તો પછી માંગીને પછી કપડાં ને એવું પહેરાવી છે તો અમારે નંદુ લેતા આવે પછી મારા પિયરિયામાંથી લાવે એમ બધા લાવતા જાય ને પહેરાવતા જાય. હવે પછી પગે લગાડી આવી તો બાધાબેન ની થઈ જાય છૂટી. એને તો જો સોડાઈ લઈ લીધી ને કપડાય લઈ લીધા. અને ફોટો પાડે લે નણંદબા માટે છે ને બધું તૈયાર કરું છું. આમાં છેડા નાખ્યા ઈલા નીતા બેન એવું કાંઈ ન લઈ જવાનું. નાખ્યું છે. એ કાંઈ લઈને જવાનું ભલે 4 એને કર્યો આપણે કાંઈ લઈને જવાનું. એમની આપણે છોકરીઓને દેવાનું હોય ભાઈઓની બધાય ના પછી અમે લેવા થોડા આવ્યા અમે હારડો દેવા આવ્યા. હોય ઈ અમારે દેવાનું હોય છોકરીઓને. આ અમારા કળોયા કહેવાય. છોકરીઓ આવે તો કે એકારે બધું ભેજું કરીને લઈને વયો જાય છે. એટલું તૈયાર કર્યું છે ને જે તૈયાર કરવાનું બાકી છે તો ભેગુંથી વિડીયોમાં બનાવી કાંઈ 4 કરવાનું નથી અને આમાંથી આપણે કાંઈ લઈ જવાનું નથી ભાઈ. કાં ધારા આપણે લેવા આવ્યા બધા અહીંયા તો પછી. અને અમારા મોટા બ્લોગર જો અમારા હાળો અહીંયા શૂટ કરે. કે બનાવે છે ઈ અમારા બ્લોગ બનાવે છે. આપણે હે ને બહેનો ભાઈ છે. મોટા યુટ્યુબર છે. કેમ કે અમારે પાછળથી આપણે લોકોએ શરૂ કર્યું ને તો ભાઈ યુટ્યુબર કેવું છે ને કંઈ નક્કી નથી. કોઈ સમજી નથી શકતું ભાઈ કોને કેવા આગળ લાવી નાખે ને તો મોટા યુટ્યુબર અત્યારે આવડા લોકો છે. અને કાંઈ નહીં ઘડીક બેઠા હવાણ કરી અને પછી ભાઈ નીકળી. અમારે નાનો હાળો છે ને ત્યાં જવાનું છે. ફેમિલી અત્યારે હે ને ભાઈ પ્રોપર પહોંચી ગયા છીએ ભાઈ મારા નાના હાળાને ઓલે. અને ભાઈ હે ને ભૂકા કાઢીને કે ગાડી હાંકીને કેટલા ભાઈ ઊંડા રહીને વાત પૂછોમાં યાર. પણ હે ને ભાઈ અત્યારે પોગી ગયા છે ને અત્યારે વાગી ગયા છે ભાઈ 12:30 કે 1 વાગવા આવી ગયા છે. અને મારા આ સૌથી નાનો હાળો કાં વિના કેમ છે ભાઈ? તો વાંધો નહીં ભાઈ. અને શું ઓલા વિડીયોમાં આવો ને ભાઈ શરમ લાગે ભાઈ થોડી બધાને. ને આ છે ભાઈ મારો નાનો હાળો જે આપણે પહેલાં ગયા હતા ને એનાથી આ નાનો ને સૌથી નાનો. હા 3 હાળા છે ભાઈ મારા લાડકા. અને ભાઈ બગીચાવાળી વાડી છે ને બહુ મસ્તનું હવે ભાઈ જો ભાઈ આંબા છે બહુ જોરદાર. આપણે જ કાંઈ એવું ગામડામાં કાંઈ હોય નહીં ભાઈ. આપણે લોકો કાંઈ વાડીએ રહીને તો ભાઈ મસ્તનું છે. અને આ રહેણાંક છે ભાઈ મસ્તનું એનું. અને અંદર અમારે ધારાબેનના બધા બેઠા છે. અને મારા મામી જો ભાઈ રોટલા ઘડે. અમને ખવડાવવાનું હોય કે હા હા તો વાંધો નહીં ભાઈ. આવડે ભાઈ રોટલા બનાવે અને ઘડીક બહાર બેસી પછી ભાઈ હે ને જમી લઈ. અને ભાઈ અહીંનું વાતાવરણ છે ને ભાઈ કાંઈ ઘટી નહીં આવવાનું. પડકે ભાઈ નેના ધોરી આવેલા છે ને ભાઈ કાંઈ ઘટી નહીં આવવાનું. આમાં જો બધી ખાગઠી આવી ગઈ બરાબર કેવી જોરદાર છે બધી મસ્તની કેસર કેરી હોય જો. આ બાજુ ભાઈ ઘણા આંબા છે જો. આમાં હે ને બધી આવી ગયા જો ખાગઠી કેટલી બધી આવી ગઈ. આમાં ગુંદા આવી ગયેલા છે બહુ મસ્તનું છે ભાઈ. અને સિંહ બેઠા છે ભાઈ માલ. હવે ઘડીક બેસી ભાઈ આંબાના સાંઈ. ફેમિલી હે ને ભાઈ જમવાનું બને ને ત્યાં આપણે જવું છે ભાઈ આંટો મારા. કેમ કે અહીંયા એટલામાં હરિયાળી એવી છે ને ભાઈ બહુ મજા આવ્યા કરે. અને આ જો નાનો નેરનો ધોરિયો છે. અને આ બાજુથી જોવો તમે ખાગઠી જોયું. હા આમ બધું ભાઈ આખો ભીર્યો કેસર કેરી છે કે બાબા જો આખો આંબો ભાઈ ફૂલે ફૂલ ભીર્યો. અને હે ને અમે જઈએ છીએ ઓલી પર હે ને મોટી કેનાળ છે ને જે પીંગળીવાળી ત્યાં જવું છે આંટો મારવા. અને આ છે નાનો દરિયો જો. અને ભાઈ હરિયાળી શું એટલામાં તો. કેમ કે ભાઈ નેરનું પાણી આવે અને વાવેતર હોય ને એટલે ભાઈ કાંઈ ઘટે જ નહીં. અને વાડીઓમાં રહેવાની તો મજા જ કાંઈક અલગ હોય. વાડીઓમાં રહેતા એને ખબર હોય. અને જઈએ હવે મોટી કેનાળ હોય ને ત્યાં ઓલી જો મોટી જબર કેનાળ. આ તળાજા બાખલકાવાળી ભાઈ નેર કહેવાય. અને ભાઈ કેટલું પાણી જાય ને વાહડા માથોડા ભાઈ પાણી જાય. પાણી કુકડા વળતા છે એમ જો જોયું.
એ મોટો હેવી ધોર્યો ભાઈ, નાવું હોય ને અત્યારે તડકાનું તો કાંઈ ઘટે નહીં એવી નેર છે ભાઈ. અને ભાઈ તરતા આવડે નહીં તો આપણે કાંઈ કામનું નહીં કાંઈ, કેમ કે આમાં આપણને તરત ફીણ આવી જાય, દાબી દે ઠેઠ ઓલે કાંઠે. આપણે તો ભાઈ હે ને નેર કાંઠે બેન સબસબિયા કરવાવાળા, તડકો હોય ને તો ભાઈ નાહવાની મજા આવે, પણ જવા પાણીથી ભાઈ ભૂકા કાઢી જાય. આ બધા નાના નાના નેરના દોરિયા મૂકેલા છે ને એ આપણે જોઈને આવ્યા ને એ ઓલા દોરિયામાં પાણી છે. તો ઘડી કાંટા મારીને પાછા ભાઈ વ્યાજી આપણે ઠેકાણે. ભાઈ હે ને મસ્ત મજાની ભાઈ કેરી આવી છે, કેમ કે મહેમાની કરવા જે વસ્તુ વધારે હોય ને એ વસ્તુ ખાવામાં આવે. સમજો કેસર કરી ભાઈ ભાઈ પાણી જ આવે મોઢામાં. મીઠું અને કેરી મજા જ આવે ભાઈ. હાલો ભાઈ કેરી ખાવા. તો ભાઈ અમારે ધારાબેને જો કેરી ખાવાનું ચાલુ કર્યું, કેમ કે ભાઈ હું ખાવ તો એને ખાવી પડે કેરી, ચાકવી પડે. કાં કેવી લાગે? નાક વીંધું, નાક ડોહું હે વીંધેલું તો પાક છે. ભળો જતો મીઠું સાંટે, ખાટી નહીં લાગતી બેટા જરીએ હે? ભોં ધકતી માથે ચડી જાય બેહો ચાલે ફટાફટ. બસ તારે શરૂ કરી દીધું ભાઈ. પાસી રબી એક રબેકીમાં જે હતી ને એ તો હું ખાઈ જ જો. આ બે નંબર જો પાસી લાવી, આ હારી છે તો છાંખીએ આપણે થોડીક. હાલો તો આ જુઓ ભાઈ મણી છે રાંધવા, અને આ છે મારી હાળી. હવે મહેમાનથી નમી આવ્યા અને એને બેનને કામે લગાડી દીધી. જુઓ કામે તો લગાડવાના જ હોય ને. આવ્યા એટલે તરત ભેજા બનાવવા બેહાડી દીધા. દો તો આપણે જો મેથીના મસ્તોના બનાવી નહીં ખાતે ને હવે બનાવવાના છે આપણે દવા પટ્ટી. પટ્ટી હેની હે? આ છે બટેટાની બનાવીને પટ્ટી. દો મસ્તોની આવી પટ્ટી ન હોય, પટ્ટી હોય મરચાની. ઈ મરસાને આ બધા અલગ પટ્ટી કહેવાય. કુંભળિયા ભજીયા ખાવા હોય ને એમાં મરસાની હોય. ભાઈ ભાઈ જોયું આ કુંભળિયા ભજીયા ખવડાવવાની આ થાળી. અને આને આ કેવા બનાવ્યા આવડે? આ પીડે ખાથોડી ઈ તો મેથીના હે કા, મેથીના ને કોથમરીના. મેથા વડા કે મેથી વડા? મેથા વડા. તો ભાઈ જો સોંટી ગયા છે ભાઈ ભજીયા બનાવવા. ફટાફટ ભાઈ બનાવો, પછી મોડું તે ખાવાનું ને ભૂખ લાગે ત્યારે વાગી ગયો યાક. બનાવી રાખો ફટાફટ, બેહીજી ભજીયા બનાવવા. બનાવી રાખ. હાલ તે ઘરે ઘરે બનાવ્યા? ઘરે ઘરે ને હા બનાવ્યા. હોશિયાર હે, ઘરે મારી પાસે બનાવરાવ ને અહીંયા એને બેહાડી દીધી. જોયું મને આવડે નહીં ઘરે, કેમ કે હામટા બનાવવાના હોય ને એટલે ને અહીંયા જો થોડા બનાવવાનું એટલે આપણે બેહી ગયા. કેમ કે રાધીબેન કહે કે મને આવડતા નથી તો મારે તો બેહવું જ પડે, કેમ કે ભૂખ ન લાગે. હા ને રેડી ફાવે છે મોટા યુટ્યુબર બધા. જો કેટલા મસ્તના બની ગયા. એ તો કાલ આવ્યા હોત ખાસા નો રાખતા હો. કાસાની જો કેવો અસલ ના છે, કકડા થઈ ગયા છે. તમને કાસા તો દેખાવરાવ કાદા રાધી. હાલો ભાઈ ફટાફટ બનાવો તો ભાઈ ફટાફટ જમી લઈએ. હાલો ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે ભાઈ જમવાનું ત્યાર. ઘણા બધી મહેનત કરી પછી ઘણું બધું ભાઈ બનાવી નાખ્યું છે આવડાએ, અને ભજીયા ભાઈ ઘણું બધું બનાવ્યું છે. તો મસ્ત મજાના જો ભાઈ ભૂંગળા હે તગારું ભરીને, આ બાજુ શાક છે, રોટલા, ભજીયા, પટ્ટી, અને ભાઈ બધે બેસી ગયા છે જમવા. કા હા આલો બધે જમવા. અમારા હાળીએ ભાઈ ભજીયા બનાવી દીધા બહુ મસ્ત ના. અને ધારાબેને જો શરૂ કરી દીધું. તો હાલો ભાઈ શરૂ કરો. હાલો તો ભાઈ જમી લઈએ. તો અત્યારે તો જો આપણે ખાઈ પીને નીકળી ગયા છે આટો મારવા. તો હું તોડવા દઉં? કોથમરી તોડવા જાય છે. તો રાધીબેન જો અમારે જવાનું છું એટલે હવે કોથમરી તોડતા જાય ને વિયા થઈ પછી રાધીબેન તો અમારે તોડવાય મળ્યા. હું તોડો રાધીબેન? કોથમરી. તો મસ્ત ની રાધી કોથમરી તોડી લીધી છે. તો અસલ ના ધાણા લીલા ને ધારાબેન તો છે કે કોથમરી ના નીકળા ફૂલડા જ બહુ વાલા, એટલે જો એ તો તરત ફૂલડા જ તોડવા મળશે. અત્યારે તો જો પાછા આપણે ધાણા ખેહીને ભાગ્યા. ને ભાઈ અત્યારે જમી લીધું છે ને ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ આંગળીયા 3 વાગી જાય. તો ભાઈ રેડી થઈ ગયા છે, નીકળી જવું છે ફટાફટ ઘરે, કેમ કે ભાઈ રોહિત છે એકલો અને ધારાબેને જો બાંધીને ભાઈ ચાર કરી દીધું છે મોઢે. કેમ કે લૂ આવે ને એટલે ધારાબેનને હાસવા પડે, કેમ કે આખી હે ને ગાડી ભરાઈ જવાની છે. એમ કે એક બાસકું તો આખું સેશન જો ગાડી પાસે પીડ્યું ને એ આખું ભાઈ સામાન્ય શું છે ખબર નથી કેટલું બધું લઈ જવાનું છે. વિનાભાઈ હાલો, રાધી હાલો આવજો. તો હાલો ભાઈ હવે નીકળી જાય, કેમ કે ભાઈ રોહિત એકલો છે ને તો પેલા ગાયગા ફટાફટ પોગવું છે ઘરે. તો ફેમિલી ભાઈ મસ્ત મજાના અત્યારે પહોંચી ગયા છે ભાઈ તળાજા, અને ઠંડો ઠંડો રસ લીધો છે, કેમ કે ભાઈ તડકો અને લૂ એટલી લાગી ને હવે હા વેકાઈ ગયા. તો અમારે ધારાબેને જો બેવા મીણા છે આખો કળશો. કાં ધારા પીવાનું પીવું હતું ને પાણી, અને જો આને ભરી દીધો કળશો. હાલો બધા રહ પીવા.
કેમ કે ભાઈ તડકો એટલો છે ને તો ટાઢું ઠંડુ પીવું જ પડે ભાઈ, ત્યારે ભૂગા નીકળી જાય. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.